નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર ધર્મેશ વાળા સાથે. આજ રોજ ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના વાકિયા પ્રતાપપરા મોટા ગોખરવાડા મુકામે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જિલ્લામાં રોડ રસ્તા સહિતની આંતરમાળખાકીય સવલતો સતત અને અવિરતપણે વિકસિત થઈ રહી છે. રોડ રસ્તા વિવિધ વિકાસ કામો પ્રગતિ હેઠળ છે. ઉર્જા રાજ્યમંત્રીશ્રીએ પ્રતાપપરા મુકામે ₹1.27 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગના વિકાસ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે વાકિયા મુકામે અંદાજે ₹30 લાખના ખર્ચે અને મોટા ગોખરવાડા મુકામે અંદાજિત ₹12 લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલનું રિનોવેશન વિકાસ કામોનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે માત્ર સારા શિક્ષણની વ્યવસ્થા જ નહીં, પરંતુ તેની સાથે શાળાના બિલ્ડિંગનું પણ આધુનિકીકરણ કરવાની નેમ સાકર થઈ રહી છે. સારી શિક્ષણ વ્યવસ્થા થકી બાળકોનું ભાવિ ઉજ્જવળ બની રહ્યું છે. પૂર સંરક્ષણ દિવાલના રિનોવેશન થકી સ્થાનિકોની વર્ષો જૂની જળ ભરાવ અને પૂરની સમસ્યા દૂર થશે. તેમજ ચોમાસા દરમિયાન પણ પરિવહન સેવામાં નિયમિતતા સરળ બનશે. વાકિયા પ્રતાપપરા મોટા ગોખરવાડા મુકામે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે સરપંચશ્રીઓ, નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.